સંદેશ એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌનું સ્વાગત છે. આપણી એક બહુ સરસ 1965થી ચાલી આવતી આ પ્રવૃત્તિ ભૂતપૂર્વ સંઘની એ વધારે વ્યાપક બને અને વધારે વૈવિધ્યપૂર્ણ બને. જુદી જુદી બાબતો આપણે શરૂ કરીએ છીએ. વાર્ષિક સંમેલન મળે છે, વિભાગીય સંમેલન થયા છે, અત્યાર સુધીમાં 1500 એ થાય અને આ વર્ષથી નવું એક શરૂ કર્યું છે કે ભૂતપૂર્વ કાર્યકર જે સરસ કામ કરી રહ્યા છે એનું પણ સન્માન થાય. એટલે આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અહીંના ભૂતપૂર્વ કાર્યકરો એ સંસ્થા સાથે સંકળાયેલા રહે, જોડાયેલા રહે અને આ નિમિત્તે પણ સૌ ભેગા થાય. મૂળ આશય એ છે. એટલે એ રીતે આપ સૌ અહીં આવ્યા છો તો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરીને મારી વાત કરું. અમારા દાદાને વિનંતી કરીએ કે આજના સભાના અધ્યક્ષશ્રીને સૂચનાની આપી અને શાલથીને સન્માનિત કરે. દાદાને વિનંતી કરું કે રઘુવીર દાદાનું પણ સૂચનાની અતિથિને સન્માનિત કરે. આભાર સાહેબનો. ઘણા બધા મિત્રો અને સ્વજનોએ સંદેશો આપ્યો છે. એમાં માનનીય ધારાસભ્યશ્રીનો પણ એક સંદેશો જે છે આપણે મળ્યો છે. જે લોકોના સંદેશા આપણે ઉપસ્થિત થયા છે. બિરાડીભાઈને વિનંતી કરું કે તેઓ વાંચન કરશે. મંચસ્થ મહાનુભાવો અને સૌ દોસ્તો, માણસાના ધારાસભ્યશ્રીનો શુભેચ્છા સંદેશ છે. જગદીભાઈ સોમાભાઈ પટેલ, આદરણીય ગુજરાતના પ્રસિદ્ધ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને વિચારક, જેઓ સેવાઓને ભારત સરકારના સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર એવા જ્ઞાનપીઠ એવોર્ડ અને સાહિત્ય અકાદમી પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. એવા ડૉક્ટર શ્રી રઘુવીરભાઈ ચૌધરીના સંચાલન હેઠળ ચાલતી ગ્રામ ભારતી અમરાપુર શૈક્ષણિક સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કાર્યકર સંઘ દ્વારા આયોજિત 41મા સંમેલનમાં હાજર રહેવા મને આપનું ભાવભીનું આમંત્રણ મળેલ છે. તે બદલ આપ સર્વેનો આભાર માનું છું. પૂર્વ સંસદ સભ્ય શ્રી, ગુજરાત સરકારના પૂર્વ